આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપી નગરપાલિકામાં વલસાડ જિલ્લાના વાપી તાલુકાના 11 ગામોને સમાવી મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેના વિરોધમાં સમાવેશ પામેલા ગામના ગામ લોકોએ વિરોધ શરૂ કર્યો છે। વિરોધ અંતર્ગત સોમવારે ચોથી વખત વાસદાના ધારાસભ્ય અનંત પટેલ, વાપી કોંગ્રેસના આગેવાનોએ ગામ લોકોની ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના પટાંગણમાં ધરણા પ્રદર્શન કરી વાપી મહાનગરપાલિકાના સત્તાધીશો પર આકરા પ્રહાર પણ કર્યા છે। વાપી મહાનગરપાલિકામાં ન જોડાવા માંગતા ગામો જે છે એમને જબરજસ્તી જોડી દીધા છે। એના માટેનું અમારું આ ચોથું આંદોલન છે। અમે પારડીમાં પ્રાંત અધિકારીને પણ આવેદનપત્ર આપી આવ્યા, અહીં ઝંડા ચોક ખાતે ભેગા થઈને રેલી સ્વરૂપે અહીં આવીને નગરપાલિકામાં પણ આવેદનપત્ર આપ્યું છે અને હજુ સુધી કોઈ ચર્ચા માટે પણ અહીંના લોકોને બોલાવ્યા નથી। ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા। એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે। હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું અને અમે કોર્ટમાં પણ જઈશું, પરંતુ જે અન્યાય અહીંના લોકો સાથે થાય છે અમે સહન કરવાના નથી। બજેટ આટલો સારું મોટું બજેટ આપ્યું, ડબલ બજેટ આપ્યું છે, બજેટ વિશે શું આપ્યું? બજેટ આપે છે ડબલ, પરંતુ એનો કઈ રીતે ઉપયોગ કરે છે આ તમને આ ગ્રાઉન્ડ પર ઊભા જ તમને આ ગ્રાઉન્ડની વિશેની માહિતી તમને ખબર હશે। બજેટ માત્ર રિવરફ્રન્ટ બનાવવામાં વાપરે છે કે રમતગમત માટે વાપરે છે। અને બજેટની સાથે સાથે મેં વિધાનસભામાં એક પ્રશ્ન પણ પૂછ્યો હતો કે નગરપાલિકાને કેટલા રૂપિયાની લોન લાઇટ બિલ ભરવા માટે આવે, તો 190 કરોડની લોન લાઇટ બિલ ભરવા માટે આપવામાં આવતી હોય તો બજેટ જો આવામાં જ વપરાઈ જતું હોય તો અહીંના લોકોનો વિકાસ, રોડ રસ્તાનો વિકાસ, ડ્રેનેજનો વિકાસ, પીવાના પાણી અને આજુબાજુ જે પ્રદૂષણ વાપીની આજુબાજુ થાય છે ત્યાંના લોકોને, ત્યાંના રહેવાસીઓ માટે જે વિકાસનું બજેટ હોવું જોઈએ તે બજેટ નથી। આજે પણ સંતોષકારક નહીં જવાબ મળે તો પાંચમી વખત આંદોલન કરવું? આજે સંતોષકારક જવાબ નહીં મળે અથવા અહીંના આગેવાનોને જો ચર્ચા કરવા ન બોલાવે તો અમે 3 દિવસના ધરણા પણ રાખતા અચકાઈશું નહીં। રાહુલ ગાંધીએ જે પ્રમાણે એવું કીધું હતું કે 2 ફાંટા છે કોંગ્રેસની, આપ શું માનો છો? રાહુલજીએ તો આગળ પણ એમ પણ કીધું હતું કે રેસનો ઘોડો અને લગ્નનો ઘોડો મતલબ એક જ છે કે કામ કરવાવાળા કોંગ્રેસીઓની ખાસ જરૂર છે, નહીં કે એસી ઓફિસમાં બેસી રહે એવા આગેવાનોની જરૂર છે। માનો છો કે 2 ડિવિઝન છે? કોઈ બી પક્ષમાં 2 ડિવિઝન હોય જ છે। અમુક હોય છે તે કામ નથી કરતા, નેતા બનીને ફરે છે, ને અમુક લોકો રોડ રસ્તા પર બેસીને કામ કરે છે। પણ કોઈ એવા છે નામચત્ર ને આખા ગુજરાતમાં ઘણા બધા નેતાઓ છે, દોડવાવાળા રેસના ઘોડા પણ છે અને નાચવાવાળા લગ્નના ઘોડા પણ છે। અમારું બજેટ પંચાયતને મળે છે તે બજેટ અમારા માટે સફિશિયન્ટ છે। મહાનગરપાલિકાનું અમને કંઈ જોઈતું જ નથી। શું તકલીફ થાય? શું તકલીફ એટલે બધું જ લઈ જાય છે। હમણાં બજારમાં મંદી પડી હોય ને, મંદી એકવાર ફેલાય તો બધા ગામડામાં ભાગે। મહામારી જેવા રોગ ફેલાય ત્યારે ગામડામાં ભાગે। ડર શું છે? ડર અમારે વેરો બારણ બધું જળચર બધી જ વનસ્પતિઓ નાશ પામવાની। આ તો રસ્તા કરશે, બીજું કરશે, ત્રીજું કરશે, ગમે ત્યાંથી નવા પ્લાન ઊભા કરશે જે લોકોને હાનિકારક જ હશે। દાખલા તરીકે સુએજ પ્લાન્ટનો વિકાસ કર્યો, શું થયું? વલસાડમાં કર્યો, શું થયું? ડમ્પિંગ સાઈડ ઊભી કરી, કચરાની ઊભી કરી, શું થયું? પાણી મળશે તમને એવું લાગે? અરે એ તો જેને જોડાયેલા ગામ તેને પૂછો ક્યારથી જોડાયેલા ને ક્યારથી મળે છે, તે કેટલું મળે છે, એટલી ખરાબ હાલત છે। શું માંગ છે તમારી? અમારી માંગ નગરપાલિકામાં જોડાવું નથી, એ પાક્કી હાલત।